રાજકોટના આંગણે ઐતિહાસિક એર શો પહેલા દિલધડક રિહર્સલ યોજાયું। ગુજરાતના 2 શહેરોમાં ભારતીય વાયુસેનાએ તેની તાકાત અને શક્તિનું પ્રદર્શન કરી સૌને દંગ કરી દીધા। રાજકોટના અટલ સરોવર ન્યૂ રેસકોર્સ ખાતે ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યો। આવતીકાલે યોજાનાર આ કાર્યક્રમ દરમિયાન સૂર્યકિરણ ટીમનો એર શો સાથે આકાશ ગંગાના જવાનો ચાલુ વિમાનમાંથી જમ્પ કરશે। એરપોર્ટ બેન્ડ અને વાયુસેનાનું શસ્ત્ર પ્રદર્શન યોજાશે। ભારતીય વાયુસેનાના 4 વિભાગોનું એકસાથે પ્રદર્શન એ ઐતિહાસિક ઘટના છે। અગાઉ પીએમ મોદીની હાજરીમાં કેવડિયામાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે કે રાજકોટને આ કાર્યક્રમની યજમાની કરવાનો મોકો મળતા લોકો પણ ઉત્સાહિત છે। આજે વાયુસેનાના જવાનોએ કાર્યક્રમનો ફૂલ ડ્રેસ રિહર્સલ કર્યું। રાજકોટના આકાશમાં જોવા મળ્યો સૂર્યકિરણનો રોમાંચ। એર શો પહેલા 9 હોક વિમાનોનું દિલધડક રિહર્સલ। પાયલટ્સ દ્વારા અહીં 40 મિનિટ સુધી અદ્ભુત અને દિલધડક કરતબ પણ રજૂ કરાયા। દર્શકો ડાયમંડ ફોર્મેશન, તેજસ વિમાનની આકૃતિ, લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ અને ઇન્વર્ટેડ ફોર્મેશન ડીએનએ જેવા અદ્ભુત સ્ટન્ટ જોઈને દંગ રહી ગયા। આ વિમાનો આકાશને તિરંગાના રંગથી રંગીન બનાવીને યુવાનોને સશસ્ત્ર દળમાં જોડાવા માટે પ્રેરિત પણ કરી રહ્યા છે। આ ભવ્ય એર શો આવતીકાલે 7 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગે અટલ સરોવર ખાતે યોજાશે। જો કે એ પહેલા જ રિહર્સલ સમયે લોકો આ કરતબો જોઈને મંત્રમુગ્ધ થયા। ચોમાસાએ વિદાય લીધાને દિવસો વીતી ગયા, પરંતુ ભાવનગરના ખાટસુરા ગામના લોકોની પીડા હજુ યથાવત છે। વિકાસના વાયદા તો બહુ થયા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ખાટસુરા ગામ, જ્યાં લોકો હજુ પણ વિકાસની વાટ પકડીને બેઠા છે। જરા આ દ્રશ્યો જુઓ, લોકો ઊંડા પાણીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। તરેડી ગામ સુધી પહોંચવા માટે સ્કૂલ જતા નાના બાળકો, ઇમરજન્સીમાં હોસ્પિટલ જતા દર્દીઓ હોય અથવા રોજિંદા મહેનત માટે નીકળતા લોકો હોય, આ બધાને મજબૂરીએ નદીના ઊંડા પાણીમાંથી પસાર થવું પડે છે। આ સ્થિતિ અત્યારની નથી, છેલ્લા 10 વર્ષની છે। ગામ લોકોએ અનેકવાર રજૂઆતો પણ કરી, પરંતુ ગામ લોકોની રજૂઆતોને લઈને તંત્ર તરફથી ફક્ત આશ્વાસનો જ મળ્યા। મોટા મોટા વિકાસના દાવાઓ વચ્ચે ખાટસુરા ગામની આ વાસ્તવિક પરિસ્થિતિ છે। ગામના લોકો છેલ્લા 10 વર્ષથી પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે। જ્યારે ચોમાસું આવે ત્યારે અહીં રહેતા લોકોની સ્થિતિ વિકટ બની જાય છે। તેથી તંત્ર આળસ મરેડીને ગ્રામજનો સામે જુએ તેવી લોક માંગ ઉઠી છે। એક બંધ બ્રિજના કારણે હજારો લોકો